ખૂબ ખૂબ આભાર. તો હવે વિશેષ વધારે સમય નથી લેવો, પણ એક સાહેબે અહીંયાથી સરસ મજાની જાહેરાત કરી કે સૌ પ્રથમ અહીંયા ગાય માતા માટે શેડ બનશે. તો એ ભગીરથ કાર્યની અંદર આપ સૌ જોડાઈ. જોકે નટુ કાકા અને એ લોકોએ બહુ સારું એવું આ કાર્યની અંદર દાન કર્યું છે. એકવાર જોરદાર તાળીથી એમને વધાવો. હું ક્યારનો આવ્યો ત્યારથી જોઉં છું તમે તાળીઓ પાડવામાં બહુ કચાશ કરો છો. એમાં ક્યાં જીએસટી છે? હા, કારણ કે આપણે આપી ન શકીએ તો કાંઈ નહીં, પણ કોઈ આપતું હોય ને એને બે હાથની જોરદાર તાળીઓથી વધાવીએ ને તો એને આપવાનું વધારે મન થાય. हाँ, घर महको तो ऐसे महको कि बाहरों को होश आ जाए और तालियां बजाओ तो ऐसी बजाओ कि सब दाताओं को जोश आ जाए. कारण के कलाक પછી કોઈ તમારી પાસે તાળીઓ નહીં પડવે. આ જે છે એ સમયને વધાવી લ્યો. કારણ કે વાઢવા ટાણે વાઢ્યું નહીં અને પછી હાથમાં રહી ગઈ કોળી. વાઢવા ટાણે વાઢ્યું નહીં, હાથમાં રહી ગઈ કોળી. ગાડું ભરીને ગામમાં આવ્યા હતા, માર્કેટ પડી ગઈ મોળી. એટલે સમયે વધાવી લેજો. અને આ સરસ મજાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. કાલે સવારે કદાચ હમણાં બેને કેમ કીધું કે ધ્વજારોહણનો જે ખર્ચો છે એ દર માસે મારો, તો હવે બીજી ધજા તમારા નામને નથી ચડવાની, એનું નામ લખાઈ ગયું. હમણાં કેમ કીધું કે ચબૂતરામાં જે ચણ જોશે એ દાદા આપશે, તો એનું નામ લખાઈ ગયું. માટે આજે ઘણા પરિસરો બનવાના છે, ઘણા મંદિરો બનવાના છે અને ઘણી સેવાના કાર્યો થવાના છે. માટે યજમાન બની જાજો, કારણ કે પછી કાલે તમારે આપવું હશે તો નહીં આપી શકો. અમારે ગરડા 200 વર્ષ પહેલા મંદિર બનતું ને, કડિયાના પગાર બહુ ચડી ગયેલા, કરોડો રૂપિયાના ખર્ચે એ વખતે મંદિર બનેલું. અને ભગવાન કે પૈસાની બહુ જરૂર છે, કોણ આપશે? ત્યારે બાજુના જ ગામના એક બ્રાહ્મણ દુબળી ભટ્ટનું નામ હતું. માથે હડી ગયેલી પાઘડી બાંધેલી, પાઘડીના છેડે 2 દોકડા બાંધેલા, 2 રૂપિયા. અને રસોઈ આપવા માટે આવેલા. ભગવાન કે માં રસોઈ નથી જોતી, અત્યારે મંદિર બનાવવું છે. દુબળી ભટ્ટે માથેથી પાઘડી છોડી અને 2 રૂપિયા સિક્કો આપી દીધો. શાસ્ત્રોમાં નામ લખાઈ ગયા કે 2 રૂપિયામાં ગોપીનાથજી મહારાજના શિખર ચડી ગયા. માટે આજે ઈશ્વરે તમને આપ્યું છે, આપી જાજો. કદાચ કાલે ટાણું નહીં હોય, નાણું તમારી હાથમાં હશે. પણ આપણે ભાવનગર જિલ્લાનું સાહેબ કલસારી ગામ, અને કલસારી ગામમાં એક મિસ્ત્રી સુથાર પરિવારની અંદર એક નારાયણજીભાઈ કરીને થઈ ગયા. નાનેથી ભગવત પુરુષ અને ભગવાન શિવમાં એને બહુ નિષ્ઠા. અને નાનેથી એવા વિચાર કરે કે ભગવાન મને કંઈક સારા દિવસો આપે ને તો મારા ગામમાં શિવનું મંદિર બનાવવું છે. નાનપણથી એક રૂપિયો મજૂરી કરીને ભેગો કર્યો. પોતાના લગ્ન થયા, 2 દીકરા થયા. દીકરા પણ એવા સારા સંસ્કારી અને મહેનતુ. એટલે નારાયણભાઈની 20 વર્ષ એવો વિચાર આવ્યો કે મારે મંદિર બનાવવું. 60 વર્ષની ઉંમર થઈ ત્યારે એની પાસે 20,000 રૂપિયા ભેગા થયા. અને એ વખતે એમ થયું કે કલસારીની અંદર મારે શિવનું શિવાલય બનાવવું છે. અને પોતે આખા મિસ્ત્રી પોતે પોતાના ખર્ચે મંદિર બનાવ્યું. અને એ વખત રાજાશાહીનો જમાનો, અને ભાવનગરના રાજકવિ પિંગળસિંહભાઈ કલસારીમાં કંઈક પ્રસંગે આવેલા. અને પિંગળસિંહ બાપુને એવું નિયમ હતું કે મારે ભગવાનના દર્શન કરીને પછી જ પાણી પીવું. અને શિવના મંદિરે સવારમાં જઈ અને દર્શન કર્યા, ને એવું હૈયામાં ટાઢક થઈ આવું સરસ મજાનું શિવાલય જોઈ. અને ત્યારે ગામના લોકોએ કીધું કે આ શિવાલય કોણે બનાવ્યું? તો કે અમારા ગામના એક સુથાર છે નારાયણભાઈ, એને આખું શિવાલય બનાવ્યું છે પોતાના ખર્ચે. 20,000 રૂપિયાનો એ વખતે ખર્ચો થયેલો. અને પિંગળસિંહભાઈને એમ થયું કે બોલાવો નારાયણભાઈને, દર્શન કરવા જેવા પુરુષ છે. આ નારાયણભાઈ આવ્યા અને પિંગળસિંહ બાપુએ કીધું કે શું તમારા વિચારો, કે તમે આખું શિવાલય ઊભું કરી દીધું. નારાયણભાઈ એવું કીધું, એ તો તમારા પુણ્યનો પ્રતાપ. કારણ કે મોટો પુરુષ હોય ને પોતે મોટા ન લે, કોકને કે તમારા પુણ્યનો પ્રતાપ છે આ શિવાલય મેં બનાવ્યું. નારાયણભાઈ એવું કીધું. અને પિંગળસિંહ બાપુએ દુઓ કીધો સરસ મજાનો કે સ્વાર્થીઓ સંસાર એમાં સગા કોઈ સંભાળે નહીં. સ્વાર્થીઓ સંસાર એમાં સગા કોઈ સંભાળે નહીં. સવારમાં તને સંભાળશે નરણા કોઠે નારાયણ. સવારમાં ભગવાનને તો યાદ કરે છે બધા, પણ મંદિરે આવશે ને એટલે નારાયણભાઈ તને યાદ કરશે. એમ આપમાં બેઠા એમાંથી કોઈ પણ એવો વિચાર આવે કે આવું સરસ મજાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, આ ગાય માતા માટે સરસ મજાના શેડ બની રહ્યા છે, આવો. અને આમાં આપણી પાસે કાંઈ પણ સદલક્ષ્મી હોય તો એ સરસ ભગીરથ કાર્યમાં વાપરીએ. અને સૌ પહેલાં બનવાનું છે ગૌધામ, ગાય માતા માટે શેડ બનવાના છે. નંદના નેહડે રહેતી હું ગોકુળની ગાવરડી, મને નેહડામાંથી બહાર નહોતી કાઢવી હું ગોકુળની ગાવરડી. અને કાઢી તો ભલે કાઢી, પણ મને કસાય વાડે વેચવી નહોતી હું ગોકુળની ગાવરડી. અને વેચી તો ભલે વેચી, મારા આંગ ઉપર કરવત મેકવી નહોતી હું ગોકુળની ગાવરડી. અને કરવત મેકી તો ભલે મેકી, મને ભાણે પીરસવી નહોતી હું ગોકુળની ગાવરડી. અને ભાણે પીરસી તો ભલે પીરસી, પણ મને માં નહોતી કેવી હું ગોકુળની ગાવરડી. અને
આવી સરસ મજાની ગૌની રક્ષા થઈ રહી હોય, આપણી સંસ્કૃતિ છે એનું આ સિંચન થઈ રહ્યું હોય, સંસ્કારો બચાવવાની સરસ મજાની આ એક પાઠશાળા કહેવાય, આવું મોટું સંકુલ થઈ રહ્યું હોય, ત્યારે આ દાતા જે પણ બેઠા છે એને એકવાર જોરદાર તાળીથી વધાવો. અને આ ભાગીરથ કાર્યની અંદર આપણું કાંઈ તન મન ધનથી સેવા કરવી હોય તો આપ સેવા કરી શકો છો. અહીં આવી અને ભટ્ટ સાહેબને પોતાનું નામ લખાવી શકો છો. તો વધારે આગળ કંઈ નહીં કહેતા, જીવતા છીએ તો નામનું મહત્વ, મર્યા પછી એને નનામી કહેવાય. જિંદગી આપેલી છે કોઈની ઉધારેને પાછી ન આપો તો તમારી ખામી કહેવાય. રડતા રડતા તો આવ્યા હતા, હવે હસતા હસતા જાય તો વાત જામી કહેવાય. બાકી કયેક જન્મે છે ને કયેક મરે છે એનું નામ ગુલામી કહેવાય. પણ આવા સત્કાર્યની અંદર કંઈક તમારું સમર્પણ હોય એનું નામ જ સલામી કહેવાય. માટે ભૂલા પડો તો પાછા વળી જતા શીખજો. બદઇરાદો હોય એને ગળી જતા શીખજો. કડવા વચન કોઈ કહે તો એને ગળી જતા શીખજો. અને આમ દૂધમાં હાકર ભળે એમ ભળી જતા શીખજો. માટે કાંઈ પણ આપણને ઈશ્વરે આપ્યું હોય તો થોડામાંથી થોડું આપણે આપી અને આ ભગીરથ કાર્યની અંદર આપણે સહભાગી બનીએ તો આગળનો કાર્યક્રમ ભટ્ટ સાહેબ સંભાળશે. અને વળી વિશેષ આજે કહેવાનું મન થાય કે પરોપકાર માટે, કોઈના માટે, કોઈ બીજાના માટે કરી છૂટવાની તમન્ના, એવું આ સરસ મજાનું કાર્ય, એમાં આપણે સદલક્ષ્મી વાપરજો. આભાર, ધન્યવાદ.